હાય ફ્રેન્ડ્સ, હેપી. આઈ એમ ઓલ્સો હેપી. એક મોબાઈલ કંપની વાળાએ 700 રૂપિયામાં મોબાઈલ ફોન અને સાથે 1500 રૂપિયાનો ટોક ટાઈમ ફ્રી એવી સ્કીમ કાઢી છે. તે એક બાપુજીને અને એક દાદાજીને અપાવી દીધો. શું છે? ગેરમાર્ગે જતા અટકે. ભલે ને ફોન પર લોકોની નસો ખેંચ્યા કરે. હા ભાઈ હા. અરે યાદ છે કેવી રીતે ભૂલાય. હે અરે યાદ છે તને નાના હતા ત્યારે આપણે આમ અડધી ટિકિટમાં ગાડીમાં પ્રવાસ કરતા હતા અને પેલી છોકરીઓ ગાલે આમ ચીમટા ભરી ભરીને આપણને રમાડતી હતી. હા તો જઈ આવવામાં રોકાવાય નહીં. હા જઈ આવ, આવીને પછી ફોન કરજે. હા આવજે. હા કહા ગયે વો દિન. બાપુજી, આ 1947 થી મંડ્યા છો. આ 1500 નો ટોક ટાઈમ ખલાસ થઈ જશે ને બેટરી એ ડાઉન થઈ જશે. અરે ટોક ટાઈમ તો ક્યારનો ખલાસ થઈ ગયો છે અને બેટરી તો 15 કલાક માટે છે ને, હજી તો 12 જ થયા. તો કોની સાથે મંડ્યા છો પણ? મારો બાળપણનો મિત્ર હરજીવન હારે. અરે સવારે 10 વાગ્યાથી વાત શરૂ કરી હતી, હવે તો 8 જ થયા છે. બાપુજી, તમે 10 કલાકથી હરજીવન જોડે ખપાવો છો? અરે એ હરજીવનને બધી બેબલીઓના નામ હજી સુધી યાદ છે. અરે દીકરા, તારા દાદાજી ગેલમાં આવી ગયા છે. એ એક મહિલા હારે વાત કરે છે અને ઓલી પછી છે તોફાની, થાકતી જ નથી વાત કરતા. બોલ. પણ તે એવી કોણ છે? રોઝા. રોઝા? દાદાજી પણ 2 દીથી મીંડા જ. અરે ભાઈ, અમને રોકો. નહીં, હવે ન રોકાય. અરે હમણાં થોડી વાર પહેલા તો ફોન પર દાદાજી એને માતાજીની આરતી ને ભગવાનનો થાળ ગાઈને સંભળાવ્યા. દાદાજીની ઈચ્છા છે કે રોઝાને ધાર્મિક બનાવી દે. અરે આ રોઝા ધાર્મિક થતા થશે, મારે ધર્માદામાં ઊભા રહેવાના વારા આવશે. પણ આ રોઝાનો નંબર મળ્યો ક્યાંથી? છાપામાંથી. હે? છાપામાં? હા, કેમ રોજ જાહેર ખબર આવે છે ને. તમે એકલા છો, તમે ઉદાસ રહો છો, તમારે જીવનને આનંદિત કરવું છે, તમારી ક્લબની સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરો. આ નંબર પર ફોન જોડો. 1 મિનિટના માત્ર 20 રૂપિયા. फ्रेंड्स, ऊपर वाले के यहाँ देर है अंधेર નહીં હે. આજે હું બહુ ખુશ છું. મારો સાળો શંભુ અને એની બૈરી હંસા આખરે આવતીકાલે સવારે પાછા દેશમાં જવાના છે. હા, છૂટ્યા. પણ તોય જતા જતા હંસલીએ હજી વિતાવામાં ઓછી નથી રાખી. આ ગઈકાલે સાંજનો દાખલો તમને કહું. અમારા એક સંબંધી હોસ્પિટલમાં માંદા પડ્યા છે. તે એ મારી સાથે ખબર કાઢવા આવી. ઓળખાણ પીચાણ કાંઈ નહીં, પણ જેવી વોર્ડમાં દાખલ થઈને જોરથી પોક મૂકી. અરે બધા ડૉક્ટરો ગભરાઈ ગયા. એને થયું કે આ પેશન્ટ ગયો કે શું. ને પછી હિબકા ભરતી જાય ને આમ નાક લૂછી અને પેશન્ટના તકિયાના ગલે પર આમ લૂછ્યું. તે પેલી નર્સ મારી સામે બગડી. મને કે નોનસેન્સ, આવી વાઈફ રાખો છો? મેં કહ્યું મેડમ, આ પાર્સલ મારું નથી. એ બનેવી રેડ પાર્સલ આવી ગયું. એની જાતને સ્વાગત બોલું છું તો એને સંભળાય છે. આ બેરી હોવાનું નાટક તો નથી કરતી ને? હા, ફાટક. આ નવરંગપુરા ફાટક છે ને, ત્યાંથી જ કાજુ કતરીનું પાર્સલ મંગાવીશ. કાજુ કતરીનો પાર્સલ? હા, આ વતનમાં જઈએ તે ખાલી હાથે થોડું ગોથવાય. આપણા હગાવાલા હોય એ બધાને સ્વીટ તો ઈટાડવી પડે કે નહીં? ઈટાડવી પડે સ્વીટ? તમારા પૈસે ઈટાડવાની છે? મેમ, મારે ત્યાં બાબો આવવાનો છે કે ગામમાં કાજુ કતરા વેચવા તમારે? અરે પૈસાની કાંઈ કિંમત છે કે નહીં? હું પૈસા કરો બનેવીલાલ. પૈસા તો અમારી પાસે છે, ક્રેડિટ કાર્ડ અમારી પાસે છે. આ તો ઘેર ભૂલી ગયા એટલે. બાકી છે ને ગામ આખાને 5 સ્ટાર હોટલમાં જમાડીએ ને એટલી તાકાત છે અમારી. હવે આ 5 સ્ટારની પૂછડી, આ તારા ક્રેડિટ કાર્ડને શું ઘરમાં મડાવીને રાખ્યું છે? તે વાપરને પણ કોઈ દિવસ. અને તું શું 5 સ્ટારમાં જમાડવાનો? આ રસ્તાની કિટલી પર અડધી ચા પીવડાવે તોય ઘણું. એ બનેવી રેડ, ડોન્ટ ધમકાવિંગ માય હસબન્ડ. આઈ એમ લાસ્ટ લેડી ટુ સાંભળિંગ ધીસ. હવે શાંતિ રાખો હંસા ગૌરી. આ કાલે જવાના છો ને એટલે મારે બબાલ કરવી નથી. બાકી હમણાં મોઢું ખોલીશ ને તો ભારે પડી જશે. ભારે પડશે? મને ભારે પડશે? અરે ભારે તમને પડશે બનેવીલાલ. પૈસા તમારે મારી પાસે લેવાના છે. તો શું કરીશ તું? શું કરીશ? નથી દેતા. જાઓ લ્યો.
હે હા એ ઝાડની ડાળીઓ તોડી નાખતો. બસ મને હતું જ. આ કરું કંપની ગમે ત્યારે હાથ ઊંચા કરી દેશે. ખાસ તો લો આ કરે હાથ ઊંચા. લો ભક્તિ સંગીત સાંભળવું છે હવે. એ પ્રભુ, બારવટિયા સાસરિયા ને લૂંટારું ઘરવાળી, આવા ધૂતારું શાળાથી સૌને બચાવજે વનમાળી.